નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની મીઠી નજર, દેશી અને વિદેશી દારૂના આટલા ખુલ્લામ ચાલી રહ્યા છે, જેની વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લેખિતમાં પણ અરજી સરકારમાં કરી હતી. તેમ હોવા છતાં પોલીસની ઊંઘ ઉઠતી નથી. જાણે ગીર સોમનાથમાં પોલીસને લીલા લહેર અને બુટલેગરોને રોજ દિવાળી હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સોશિયલ મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ વહેલી તકે સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવે કે દારૂ બંધ કરવા માટે ગૃહમંત્રી હર્ષદ સંઘવી સાહેબને પણ મીડિયા દ્વારા મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ દાદાનું ધાર્મિક સ્થળ પણ આવેલું છે તેવું ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ પાટણ અને ભીડિયા શહેર આવેલું છે. આ શહેરમાં ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવેલી છે, જ્યારે મંજૂરી છે વિદેશી દારૂ, ડ્રગ્સ, ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે, ક્રિકેટ સટ્ટા, જુગાર, આવી બેફામ શહેરમાં વેરાવળ પાટણ ભીડિયામાં બેફામ અને જાહેરમાં ચાલી રહ્યો છે. ત્યારે મેં એસપીને પત્ર લખેલો છે કે આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે, અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય, પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ત્યાંના બુટલેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ, જુગાર, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે. આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડવી પડશે અને જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે. કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવું બેફામ જાહેરમાં ચાલતું હોય, તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ.